નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીથી સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે બીજું ચેપ્ટર છે એનો થિયરી પાર્ટ પૂરો કર્યો હતો, એની સાથે સાથે ઉદાહરણના દાખલા હતા એ સ્ટેપ બાય સ્ટેપ વિડિયો લેક્ચરમાં કમ્પ્લીટ કર્યા હતા। એની સાથે સાથે લખાણ સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ જે આપણા બુકમાં એક ખાનામાં આપેલા છે એ પણ દાખલા આપણે કાલે જે અગાઉ વિડિયો લેક્ચર તમને મળ્યો છે છેલ્લો, એમાં આપણે પૂર્ણ કરી ચૂક્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવીશું સ્વાધ્યાયના કેટલાક દાખલા આપેલા છે, 40 જેટલા દાખલા આપેલા છે। આપણે સ્ટેપ બાય સ્ટેપ એની ચર્ચા કરતા જઈએ। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? સ્વાધ્યાય ઉપર થોડું વધારે ફોકસ કરવાનું છે। કેમ? કારણ કે લાસ્ટ ટાઈમ જે આપણું કેમિસ્ટ્રીનું પેપર હતું એ પેપરમાં ઘણી વખત એટલે કે 2020નું જે પેપર હતું એમાં કેટલાક પ્રશ્નો એવા છે 2 માર્ક્સના કે 3 માર્ક્સના જે આપણા સ્વાધ્યાયમાંથી પૂછાયેલા છે। ક્લિયર છે? તો આપણું સ્વાધ્યાય આપણને મગજમાં કમ્પ્લીટ બધા દાખલા, બધા જે એની સૂત્ર છે એના એકમો બધું કમ્પ્લીટ મગજમાં હોવું જોઈએ। ક્લિયર છે? તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણવાની શરૂઆત કરીએ। તો ધ્યાન આપજો, પહેલો ક્વેશ્ચન એવો છે, તો ટૂંકમાં જે પ્રશ્નો છે પ્રશ્નની ચર્ચા બહુ ઓછી કરું છું। કેમ? કારણ કે આપણે જે ટાઈમે થિયરી પાર્ટ ભણતા હતા એ ટાઈમે પ્રશ્નોની ચર્ચા કરી ચૂક્યા છીએ। પહેલો જ ક્વેશ્ચન એવો છે કે દ્રાવણ પર્યાયની વ્યાખ્યા આપો, કેટલા પ્રકારના દ્રાવણ બને છે ટૂંકમાં આપો। ક્લિયર છે? તો પહેલા તો આપણે નાની વ્યાખ્યા લખી દઈએ। કઈ વ્યાખ્યા લખી શકાય કે હું ચર્ચા કરું છું, દ્રાવ્ય, ક્લિયર છે, અથવા દ્રાવણ શું વ્યાખ્યા આપી શકાશે? 2 કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈ સમાંગ અથવા એકરૂપ મિશ્રણ બનાવે। 2 કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈ સમાંગ અથવા એકરૂપ મિશ્રણ બનાવે તેને શું કહીએ આપણે? દ્રાવણ કહીએ છીએ। ક્લિયર છે? થોડીક ચર્ચા હજુ ડિટેલમાં જઈએ। દ્રાવ્ય થોડીક ચર્ચા કરીએ, દ્રાવક, ક્લિયર છે? તો જેનું પ્રમાણ ઓછું હશે એ દ્રાવ્ય હશે, જેનું પ્રમાણ વધુ હશે એ દ્રાવક હશે। એની પછી વિદ્યાર્થી મિત્રો યાદ હોય તો આપણે ટેબલ સ્વરૂપે દર્શાવ્યું। ક્લિયર છે? તો આ રીતે આપણે દર્શાવતા હતા ઘન, ક્લિયર છે? અહીંયા શું લખતા હતા આપણે? દ્રાવણ, ક્લિયર છે? બીજા 2 પ્રકાર પાડતા હતા, દ્રાવ્ય અને દ્રાવક। ક્લિયર છે? અત્યારે હું ચર્ચા નથી કરતો, આ તો ખાલી તમને થોડી હિન્ટ આપી દઉં છું। અને અહીંયા લેતા હતા આપણે ઉદાહરણ। ક્લિયર છે? યાદ કરો શું લેતા હતા? તો ઘન દ્રાવણ હોય તો પહેલા બંને કેવા લેવાના હતા? ઘન અને ઘન। ક્લિયર છે? પછી શું કરવાનું હતું? દ્રાવ્ય બદલવાનું હતું, એટલે કે સામા લઈ જવાનો હતો? પ્રવાહી। પણ દ્રાવક કયો રાખવાનો હતો? ઘન। ક્લિયર છે? ચલો એના પછી આ બદલવાનો હતો, કયો લેવાનો હતો? વાયુ। પણ આ કયો રાખવાનો હતો? ઘન। ક્લિયર છે? પછી એના લીધે આપણે ઉદાહરણ જોવાના હતા। પરીક્ષામાં કદાચ 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય, ક્વેશ્ચન નહીં પૂછે પણ આમાંથી એમસીક્યુ પૂછાવાની શક્યતા રહેલી ખરી। ક્લિયર છે? તો આપણે આખું ટેબલ દર્શાવી લેવાનું છે। ક્લિયર છે? એ રીતે ઘન દ્રાવણ હતું, એના પછી બીજો પ્રકાર હતો પ્રવાહી દ્રાવણ, એના પછી ત્રીજો પ્રકાર હતો વાયુ દ્રાવણ। ક્લિયર છે? તો ટૂંકમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ઉદાહરણની દિવસે ચર્ચા કરી ચૂક્યા છીએ। ક્લિયર છે? ઓકે, તો હવે આપણે એના પછીનો ક્વેશ્ચન જોઈએ। બહુ મસ્ત ક્વેશ્ચન છે। પહેલો ક્વેશ્ચન જોઈ લીધો, બીજો ક્વેશ્ચન, એક ઘનનું ઉદાહરણ આપો જેમાં વાયુ દ્રાવ્ય હોય। તો કોઈ પણ એક એવો ઘન પદાર્થ લો જેની અંદર વાયુ પદાર્થ છે, એ વાયુ પદાર્થ દ્રાવ્ય હોય। તો આપણે લખીએ છીએ જવાબ 2। શું જવાબ લખશું એનો? કે પેલેડિયમ અથવા પીળી S2 અથવા S2 વાયુનું દ્રાવ્ય કરે તો પેલેડિયમ કયા સ્વરૂપે હોય છે? તો ઘન સ્વરૂપે। S2 કયા સ્વરૂપે હોય છે? વાયુ સ્વરૂપે। તો આપણને શું કીધું? એક ઘનનું ઉદાહરણ આપો જેમાં વાયુ દ્રાવ્ય હોય। તો S2 વાયુ છે, શામાં દ્રાવ્ય છે? પેલેડિયમમાં દ્રાવ્ય હશે। ક્લિયર છે? તો આપણે એક સામાન્ય ઉદાહરણ આપી દઈએ। એના પછી થોડોક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, નાના ખાલી પદો સમજાવવાના છે। ક્લિયર છે? તો પહેલી વ્યાખ્યા 4 વ્યાખ્યા આપવાની છે, મોલ અંશ, મોલારિટી,
મોલાલિટી અને દળથી ટકાવારી. ક્લિયર છે? સ્ટેપ બાય સ્ટેપ હું નાનું થોડું સમજાવતો જાઉં છું. ક્લિયર છે? ડિટેલ ચર્ચા આપણે જે ટાઈમે થિયરી પાર્ટ ભણતા હતા એ ટાઈમે કરી દીધી. ક્લિયર છે? ચલો, મોલ અંશ શું વ્યાખ્યા શું હતી? દ્રાવણમાંના કોઈ એક ઘટકના મોલ અને કુલ મોલના ગુણોત્તરને મોલ અંશ કહે છે. લખું છું, દ્રાવણમાંના, વિદ્યાર્થી મિત્રો આ એક રિવિઝન છે, યાદ રાખજો. ક્લિયર છે? દ્રાવણમાંના કોઈ એક ઘટકના મોલ અને કુલ મોલના ગુણોત્તરને મોલ અંશ કહે છે. ક્લિયર? થોડું આગળ જોઈએ. મોલ અંશને શાના વડે દર્શાવો છો? તો મોલ અંશને x વડે દર્શાવાય છે. ક્લિયર છે? તેનું સૂત્ર શું થશે? xe Na plus Nb. ક્લિયર છે? એના પછી આપણે બીજો મુદ્દો લખ્યો હતો, યાદ કરો કે દ્રાવણમાંના બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો એક થાય છે. દાખલા તરીકે xb માટે લખવું હોય તો Nb Na Nb. ક્લિયર છે? લખું છું, દ્રાવણમાંના બધા જ ઘટકના મોલ અંશનો સરવાળો એક થાય છે. ક્લિયર છે? ચલો હવે આપણે જોઈએ બીજું પદ, મોલારિટી. ક્લિયર છે? સૂત્ર આવડશે, વ્યાખ્યા આવડશે. શું હતું સૂત્ર? કેપિટલ M પહેલો મુદ્દો તો એ લખી શકાય છે, મોલારિટીને કેપિટલ M વડે દર્શાવાય છે. ક્લિયર છે? ઓકે, તો હવે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કયા એકમમાં? ગ્રામમાં, ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ કયા એકમમાં? મિલીમાં. ફરીથી આ સૂત્રને આપણે થોડું ઈઝી કર્યું હતું કે વજન ભાગ્યા અણુભાર શું કરતા હતા? મોલ કરતા હતા, અને 1000 ને આપણે અહીંયા ગુણી દીધા હતા તો શું બની જતું હતું? મિલી. તો આવું લખતા હતા, M દ્રાવ્યના મોલ ભાગ્યા અણુભાર વધી ગયો, કદ, તો દ્રાવણનું કદ કયા એકમમાં? લીટર. તો 1 લીટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલને તેની મોલારિટી કહે છે. વ્યાખ્યા: 1 લીટર દ્રાવણમાં ઓગળેલા, શું ઓગળેલું છે? દ્રાવ્યના મોલને તેની મોલારિટી કહે છે. ક્લિયર છે? ચલો, મોલારિટી શાના વડે દર્શાવો છો? સ્મોલ m વડે. તો સ્મોલ m શું સૂત્ર હતું? અહીંયા ખાલી આપણે કદ મૂકતા હતા, ત્યાં ખાલી શું મૂકવાનું છે? વજન. તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામ. ક્લિયર છે? હવે શું કરવાનું છે? 1000 ને નીચે લાવવાનું, એટલે ગ્રામ શામાં કન્વર્ટ થશે? કિલોગ્રામમાં કન્વર્ટ થશે, અને વજન ભાગ્યા અણુભાર. તો સ્મોલ m બરાબર દ્રાવ્યના મોલ બરાબર ભાગ્યા દ્રાવકનું વજન કયા એકમમાં? કિલો. ક્લિયર છે? 1 કિલોગ્રામ વજનમાં ઓગળેલા દ્રાવ્યના મોલને તેની મોલારિટી કહે છે. મોલારિટી કહે છે. ચોથું પદ હતું દળથી ટકાવારી. ક્લિયર છે? તો દળથી ટકાવારીમાં શું હતું કે 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના વજનને તેની દળથી ટકાવારી કહે છે. ફરીવાર બોલું છું, 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલા દ્રાવણને તેની દળથી ટકાવારી કહે છે. ક્લિયર છે? શું સૂત્ર હતું? દ્રાવણમાંના કોઈ એક ઘટકનું દળ ભાગ્યા
કુલ દળ ગુણ્યા 100. ક્લિયર છે? તો આપણે કેટલી સાંદ્રતા દર્શાવવાની રીતો હતી એની ચર્ચા કરી. કદાચ પરીક્ષામાં આવું કોઈ ક્વેશ્ચન પૂછાય તો આપણા મગજમાં વાત ક્લિયર થવી જોઈએ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે 3 સુધી ચર્ચા પૂરી કરી. હવે આપણે જોઈએ, આપણને એક દાખલો આપેલો છે બહુ મસ્ત, ચોથો દાખલો, એના પર ધ્યાન આપજો. ક્લિયર છે? ધ્યાન આપજો. શું કીધું છે? પ્રયોગશાળામાં વપરાતો, થોડો ઇમ્પોર્ટન્ટ દાખલો છે પરીક્ષા માટે. પ્રયોગશાળામાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ શું છે? HNO3. નાઇટ્રિક એસિડ એટલે HNO3 દળથી 68% HNO તરીકે જલીય દ્રાવણમાં છે. ફરીવાર કહું છું, થોડું ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. પ્રયોગશાળામાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ દળથી 68% HNO3 તરીકે જલીય દ્રાવણમાં છે. જો દ્રાવણની ઘનતા આપેલી છે, ક્લિયર છે, તો એસિડના અનુમાપનમાં મોલારિટી કેટલી થશે? તો અહીંયા કદ નથી આપેલું, ઘનતા આપેલી છે. તો ઘનતા અને કદ સાથે કઈ સંબંધ છે? હા, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ક્લિયર છે? કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. એનું દળ ભાગ્યા ઘનતા કરશો, તમને કદ મળી જશે અને પછી મોલારિટીનું સૂત્ર મૂકીને કિંમત મૂકો, એકદમ ઈઝી દાખલો 2 સ્ટેપમાં પતી જશે. પણ અહીંયા એક આપણને આપેલું છે 68% HNO3. એનો થોડોક મતલબ જાણી લઈએ. હવે આટલા સુધી આપણે જે દાખલા તરીકે પર્સન્ટેજમાંથી દાખલા હતા એમાં આપણે વિદ્યાર્થી મિત્રો એવી ચર્ચા કરેલી હતી કે 20% શબ્દ વાપરેલો હોય ને તો આપણે એવું કહેતા હતા કે 20 ગ્રામ ગ્લુકોઝ અને બાકીના 80 ગ્રામ પાણી. ક્લિયર છે? પણ એવો શબ્દ અહીંયા વાપરવાનો નથી. દાખલા તરીકે 70% આપેલું હોય તો આપણે 70 ગ્રામ આ કહેતા હતા અને બધું 30 ગ્રામ આ કહેતા હતા. પણ અહીંયા થોડુંક રકમ બરાબર વાંચજો. શું કહે છે? પ્રયોગશાળામાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ દળથી 68% HNO3 જલીય દ્રાવણમાં છે. તો જલીય દ્રાવણમાં માત્ર એક જ એસિડ છે. કયો એસિડ છે? HNO3. બીજો કોઈ પણ પદાર્થ નથી. ક્લિયર છે? અને ઘનતા આપેલી છે તો લખું છું નાઇટ્રિક એસિડ ,68% જલીય દ્રાવણમાં. ક્લિયર છે? લખું છું HNO3 નું દળ બરાબર કેટલા ગ્રામ? 68. તો બીજું વધ્યું શું? તો 68% શબ્દ વાપરેલો છે તો દ્રાવણનું દળ કેટલા ગ્રામ થશે? 100 ગ્રામ. ક્લિયર છે? આગળ ચાલો. હવે શું કીધું છે આપણે કે અહીંયા આપણને ઘનતા આપેલી છે. ક્લિયર છે? તો ઘનતાનું સૂત્ર શું છે? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ક્લિયર છે? દળ તમે મેળવી લીધું છે. ક્લિયર છે? તમારે કદ શોધવું છે. તો લખું છું દ્રાવણનું કુલ કદ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આપણું સૂત્ર આવું હતું, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ક્લિયર છે? તો શું વ્યાખ્યા છે? એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થા. તો કદને સૂત્રનો કરતા બનાવીશ તો શું થશે? દળ ભાગ્યા ઘનતા. શું થશે? દળ ભાગ્યા ઘનતા. તો દ્રાવણનું કુલ દળ બરાબર દળ ભાગ્યા ઘનતા. દળ તમને આપેલું છે દ્રાવણનું. HNO3 નો શબ્દ નથી વાપરતો. શાનું શોધ્યું છે? દ્રાવણનું. દ્રાવણનું દળ કેટલું આપેલું છે તમને? 100 ગ્રામ ભાગ્યા એની ઘનતા કેટલી આપેલી છે? 1.50 ગ્રામ મિલી ઇન્વર્સ. 1.50 ગ્રામ પ્રતિ મિલી. ક્લિયર છે? તો કેટલું આપણને મળે છે? 66.5 મિલી. તો વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે? આટલા સુધી આપણે પહોંચી ગયા. હવે આપણે શું કરવાનું છે? મોલારિટી શોધવાની છે. તો મોલારિટીનું જે સૂત્ર છે એમાં કિંમતો મૂકી દઈએ તો આપણને જવાબ મળી જશે. ક્લિયર છે? ધ્યાન આપજો. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા દ્રાવ્યના અથવા ચલો સૂત્ર દ્રાવ્યનું વજન. સૂત્ર થોડુંક લાંબુ લખું છું સમજવા માટે. 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગુણ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા કદ. કયા એકમમાં?
મિલી. ક્લિયર છે? ચાલો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. કોણ દ્રાવ્ય થાય છે? HNO3. શામાં દ્રાવ્ય થાય છે? દ્રાવણમાં. તો એનું વજન કેટલું લેવાનું છે આપણે? 68 ગ્રામ ભાગ્યા નીચે શું આપેલું છે? અણુભાર. અણુભાર આપણને અહીંયા કીધેલું છે HNO3 નું કેટલો છે? 63. આપેલો ન હોય તો સિમ્પલ રીતે ગણી શકાય છે. HNO એનો મતલબ H એટલે 1 ગ્રામ, નાઇટ્રોજન એટલે 14 ગ્રામ અને ઓક્સિજન એટલે 12. તો 12 ગુણ્યા 3. ક્લિયર છે? કેટલો મળે છે આપણને? 63 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર છે? તો શું કીધું? ગુણ્યા કદ. કદ કેટલું આપેલું છે આપણને? 66.5 મિલી. આપણે શું થયું? 66.5 મિલી. ક્લિયર છે? તો આપણને મોલારિટી કેટલી મળે છે? 16.23 મોલર. 16.23. ક્લિયર છે? એકદમ ઈઝી દાખલો હતો. ખાલી તમને અહીંયા સૂત્રમાં જો કિંમત તો મૂકતા આવડશે, પણ કદ નથી આપેલું. કદ માટે ઘનતાનું સૂત્ર યાદ હોય તો તમે કદને સૂત્રનો કરતા બનાવી અને તમે એની અંદર કિંમતો મૂકો ઘનતાની અને દળની, તો તમને ઘનતા મળી જશે. ધ્યાન આપજો. શું કીધું? તો આપણને પ્રયોગશાળામાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ દળથી 68% HNO3 તરીકે જલીય દ્રાવણમાં છે. એનો મતલબ શું થાય કે 68% એટલે આપણે એને ગ્રામમાં ફેરવી દીધું. 68 ગ્રામ શામાં હાજર છે? 100 ગ્રામ પાણી એટલે 100 ગ્રામ દ્રાવણમાં હાજર છે. આગળ જો દ્રાવણની ઘનતા આપેલી છે, ક્લિયર છે? કેટલી આપેલી છે? 1.50 ગ્રામ મિલી ઇન્વર્સ. તો એસિડના આવા નમૂનાની મોલારિટી કેટલી થશે? મોલારિટી નહીં પણ મોલારિટી કેટલી થશે? તો આપણે કીધું કે નાઇટ્રિક એસિડ 68% જલીય દ્રાવણમાં હાજર છે. HNO3 ની દળ 68% છે. ટકાવારીને શામાં ફેરવી દીધું? આપણે ગ્રામમાં ફેરવી દીધું. તો આપણને કેટલું મળે છે? 68 ગ્રામ મળે છે. અને દ્રાવણનું દળ કુલ દળ કેટલું થશે? તો કે 100 ગ્રામ. ક્લિયર છે? પછી કુલ કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. તો આપણને 66.5 મિલી મળે છે. અને મોલારિટીમાં આપણને કિંમતો મૂકી તો આપણને કેટલી મળે છે? 16.23 મોલર મળે છે. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો 1 મિનિટ આપું છું, નોંધી દો, પછી આપણે નેક્સ્ટ ઉદાહરણ પર જઈએ. પછીનું ઉદાહરણ જોઈએ, 5મું ઉદાહરણ. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. થોડું આપણા પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંયા થોડીક આપણને 2-3 વસ્તુ શોધવાની લીધી છે. પાણીમાં ગ્લુકોઝના દ્રાવણ પર 10% W/W એમ લેબલ લગાવેલ છે. સ્ટેપ બાય સ્ટેપ વાંચું છું, પછી હું તમને એક વખત સમજાવી દઉં છું. તો દ્રાવણની મોલાલિટી અને દરેક ઘટકના મોલ અંશ ગણો. તો દ્રાવણની ઘનતા આપણને કીધી છે, કેટલી આપેલી હોય? 1.2 ગ્રામ પ્રતિ મિલી હોય. તો દ્રાવણની મોલારિટી ગણો. તો ધ્યાન આપજો. અહીંયા આપણને શું કીધેલું છે? પાણીમાં ગ્લુકોઝના દ્રાવણ પર. તો અહીંયા યાદ કરો, જે અગાઉનો દાખલો આપણે ગણ્યો એમાં માત્ર 68% HNO3 એવો જ શબ્દ વાપરેલો હતો, પણ અહીંયા બે શબ્દ વાપરેલા છે કે પાણીમાં ગ્લુકોઝનું દ્રાવણ બનાવેલું છે. ફરીવાર બોલું છું, પાણીમાં ગ્લુકોઝનું દ્રાવણ બનાવેલું છે. તો એનો મતલબ શું થાય? 10% W/W is equal to 10% W/W શું છે? ગ્લુકોઝ છે. ક્લિયર છે? તો શું થશે? 10 ગ્રામ ગ્લુકોઝ વત્તા 100 માંથી 10 બાદ કરો, કેટલું વધશે? 90. 90 શું હશે? પહેલો શબ્દ મૂકેલો છે પાણીમાં. ક્લિયર છે? તો 90 ગ્રામ. ક્લિયર છે? તો આપણને શોધવાનું શું કીધું છે? ધ્યાન આપજો. ઘનતા આપેલી છે. કેટલી આપેલી છે? 1.2 ગ્રામ મિલી ઇન્વર્સ. 3 વસ્તુ શોધવાની કીધી છે. એક મોલારિટી, બીજી મોલાલિટી અને ત્રીજી મોલ અંશ. વિદ્યાર્થી મિત્રો, આ 3 વસ્તુ શોધવાની કીધી હોય ને, 3-4 માર્ક્સનો દાખલો પૂછાવાની શક્યતા 90% રહેલી છે. ક્લિયર છે? તો થોડુંક ધ્યાન આપજો. બરાબર છે? તો આપણે હવે લખીએ. પહેલા શું શોધીએ? મોલાલિટી. મોલાલિટી સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ. ક્લિયર છે? શું સૂત્ર? ડાયરેક્ટ થોડું શોર્ટ કરું છું. દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું
વજન આપણે શામાં લખીએ ગ્રામમાં, પણ અહીંયા 1000 નથી લખતો તો આને શામાં ફેરવી દઈશ કિલોગ્રામમાં. શામાં ફેરવી દઈશ કિલોગ્રામમાં. ક્લિયર છે? ચલો આની અંદર આપણે બધી કિંમતો મૂકીએ. દ્રાવ્યનું વજન તો બે વજન આપેલા છે, એક 10 ગ્રામ છે, એક 90 ગ્રામ છે, તો દ્રાવ્ય તરીકે આપણે શું લઈશું 10 ગ્રામ. ક્લિયર છે? ભાગ્યા અણુભાર. અણુભાર કોનો લેવાનો છે? તો અહીંયા બે શબ્દ વાપરેલા છે, પાણી શબ્દ વાપરેલો છે, ગ્લુકોઝ શબ્દ વાપરેલો છે, પણ 10 ગ્રામ શું છે? ગ્લુકોઝ. તો ગ્લુકોઝનું સૂત્ર શું થાય? C12H22O11. આ કોનું છે? સુક્રોઝનું કે ગ્લુકોઝનું? તો સુક્રોઝનું. ક્લિયર છે? આપણને શબ્દ વાપરેલો છે ગ્લુકોઝ, તો આનાથી અડધું કરી દેવાનું C6H12O6. ક્લિયર છે? તો અણુભાર આપણે મૂકીએ છીએ, તો અણુભાર આપણે જાણીએ છીએ, જો ખાંડ હોય, સુક્રોઝ હોય તો 342 થાય છે, અને જો ગ્લુકોઝ શબ્દ હોય તેનો આપણે આગળ ગણીએ તો કેટલો થાય છે? 180 ગુણ્યા દ્રાવકનું વજન. ક્લિયર છે? દ્રાવકનું વજન કેટલું આપેલું છે આપણને? 90 ગ્રામ. પણ 90 ને આપણે શામાં કન્વર્ટ કરવાનું છે? કિલોગ્રામમાં. તો આપણે 1000 વડે એને ભાગી દઈશું તો આપણો જવાબ કેટલો મળે છે? 0.09. ક્લિયર છે? ફરીવાર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. દ્રાવ્યનું વજન એટલે 10 ગ્રામ. ક્લિયર છે? અણુભાર કેટલો લેવાનો છે? ગ્લુકોઝનો 180 ગ્રામ. પછી પાણી દ્રાવક તરીકે કોણ વર્તે છે? પાણી, પણ 90 ગ્રામ આપેલું છે જેને આપણે કિલોગ્રામમાં ફેરવવાનું છે, તો આપણો જવાબ મળે છે 0.617 સ્મોલ n. ક્લિયર છે? એક વસ્તુ આપણે શોધવાની પૂરી કરી. ક્લિયર છે? શું શોધી દીધું? મોલાલિટી. ક્લિયર છે? હવે આપણે જઈએ મોલ અંશ ઉપર, તો ધ્યાન આપજો. મોલ અંશ મેં તમને એ દિવસે કીધું હતું કે મોલ અંશ જ્યારે આપણે શોધતા હોઈએ ને ત્યારે આપણા મગજમાં 3 વસ્તુ ક્લિયર થવી જોઈએ. પહેલો એનો અણુભાર, બીજું મોલ, અને ત્રીજો મોલ અંશ. તો અહીંયા જે બે ઘટક આપેલા છે, બે ઘટકની આપણે ચર્ચા કરીએ. લખું છું પાણીનો અણુભાર કેટલો થશે? 18 ગ્રામ પ્રતિ. ક્લિયર છે? બીજું શું આપેલું છે? ગ્લુકોઝ. તો લખું છું ગ્લુકોઝનો અણુભાર કેટલો થશે? ગ્લુકોઝનો 180 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર છે? બંનેના વજન આપેલા છે. હા, તો આપણે ડાયરેક્ટ શું શોધી દઈએ કે પાણીના મોલ બરાબર શું સૂત્ર છે? વજન ભાગ્યા અણુભાર. ક્લિયર છે? ચાલો, પાણીનું વજન કેટલું આપેલું છે તમને? 90 ગ્રામ. તો 90 ભાગ્યા 18. ક્લિયર છે? તો 18 બચી 90 એટલે કેટલા થશે? 5 મોલ. કેટલા થશે? 5 મોલ. પછી પાણીને તો શોધી દીધા, બીજો ઘટક કયો આપે છે? ગ્લુકોઝ. લખું છું ગ્લુકોઝના મોલ બરાબર શું સૂત્ર થશે? વજન ભાગ્યા અણુભાર. ક્લિયર છે? જે વજન આપેલું છે વજન મૂકીએ ભાગ્યા અણુભાર બરાબર આપણને શું મળી જશે? મોલ. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. ક્લિયર છે? ચલો, વજન કેટલું આપેલું છે? 10 ગ્રામ. અણુભાર કેટલો આપેલો છે? 180 ગ્રામ. તો આપણને કેટલા મળે છે? 0.055 મોલ. કેટલા મળે છે? 0.055 મોલ. હવે શોધી લઈએ. પહેલા આપણે ગ્લુકોઝના મોલ અંશ શોધીએ. લખું છું ગ્લુકોઝના મોલ અંશ બરાબર ગ્લુકોઝના મોલ અંશ બરાબર ગ્લુકોઝના મોલ ભાગ્યા ગ્લુકોઝના મોલ વત્તા પાણીના. ક્લિયર છે? ચલો, ગ્લુકોઝના મોલ આપણે શોધી દીધા. કેટલા મળ્યા? 0.055 ભાગ્યા ગ્લુકોઝના મોલ ફરીવાર 0.055 વત્તા પાણીના મોલ 5.0 મોલ. ક્લિયર છે? જો આપણે આનું સાદું રૂપ આપીએ તો આપણને કેટલા મળે? 0.01 મોલ અંશ મળે છે. એ જ રીતે આપણે કોના શોધી દઈશું? પાણીના. ક્લિયર છે? લખું છું પાણીના મોલ અંશ બરાબર ડાયરેક્ટ હવે સૂત્ર નથી મૂકતો. કેમ? કે દ્રાવણમાંના
બધા જ ઘટકના મોલન્સનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. માટે 1 માઇનસ 0.01. ક્લિયર છે? તો કેટલા મોલન્સ મળે છે? 0.99. ક્લિયર છે? તો આ પણ આપણે ચર્ચા પૂરી કરી. એક આપણે મોલન્સ શોધી દીધા, બીજા શું શોધી દીધા? આના. હવે આપણે શાના પર આવીએ? મોલારિટી ઉપર. તો મોલારિટી. ક્લિયર છે? ધ્યાન આપજો કે મોલારિટી ગણવા માટે આપણને શું આપેલું છે? મોલારિટીનું સૂત્ર શું થાય છે? સેમ. તો અહીંયા ખાલી કદ આપેલું છે. તો કદ તમને રકમમાં ક્યાં આપેલું છે? નથી આપેલું. શું આપેલી છે? ઘનતા આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણું ફરીથી સૂત્ર આપણે વારંવાર ઉપયોગ કરતા આવ્યા છીએ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ક્લિયર છે? એમાં કદને શું કરવાનું છે? સૂત્રનો કરતા બનાવવાનો છે. તો શું થશે? કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. ક્લિયર છે? ધ્યાન આપજો. અહીંયા આપણે કદ કોનું લેવાનું છે? કદ શોધવાનું કોનું છે? દ્રાવણનું કદ શોધવાનું છે. અહીંયા તમે સૂત્ર શું મૂકો છો? મોલારિટીમાં 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. તો અહીંયા આપણે કદ દળ દળ કયું લઈશું? 10 ગ્રામ લઈશું, 90 ગ્રામ લઈશું. એક પણ નથી લેવાનું, 10 નથી લેવાનું, 90 નથી લેવાનું, પણ કયું લેવાનું છે? 100 ગ્રામ. કુલ તમારું દ્રાવણ હશે એનું દળ કેટલું હશે? 100 ગ્રામ હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ભૂલ કરો છો ને તો માર્ક્સ તમારો આટલે કપાય છે. આ તમને ગણતા આવડશે, આ આવડશે, પણ આમાં તમને નાની મિસ્ટેક જોવા મળે છે, ભૂલ થાય છે. ધ્યાન આપજો કે 100 ભેગે શું કરવાનું છે? એની ઘનતા. તો ઘનતા કેટલી આપેલી છે? 1.2. ક્લિયર છે? તો આપણને કેટલું મળે છે કદ? 83.33 મિલી. ક્લિયર છે? 83.33 મિલી. હવે આપણે સૂત્ર છે કે મોલારિટી બરાબર, આ સૂત્ર તો યુઝ કરી દઈશું આપણે, અથવા ડાયરેક્ટ લખી શકાય 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. કયા એકમમાં? ચલો કિંમત તો મૂકી દઈએ. તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. બે વજન આપેલા છે. દ્રાવ્યનું એટલે ઓછું, તો ઓછું કયું છે? 10 ગ્રામ. 10 ગ્રામ કોનું છે? ગ્લુકોઝનું. તો અણુભાર કોનો મૂકવાનો? ગ્લુકોઝનું. કેટલું થશે? 180 ગુણ્યા 83.33. ક્લિયર છે? તો આપણને કેટલી મળે છે? 0.67 મોલ. તો ત્રણ વસ્તુ આપણે અહીંયા શોધી દીધી પરીક્ષા માટે. મોસ્ટ આઈએમપી. ધ્યાન આપજો. શું કીધું હતું આપણને? પાણીમાં ગ્લુકોઝના દ્રાવણ પર 10% W/W એમ લેબલ લગાવેલ છે. તો દ્રાવણની મોલારિટી, મોલ અંશ અને મોલારિટી શોધો. ક્લિયર છે? ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. તો દ્રાવણની ઘનતા આપણને આપેલી છે 1.2 ગ્રામ પ્રતિ મિલી અને મોલારિટી આપણને ગણવાની કીધી છે. 10% W/W નો મતલબ શું થાય? 10 ગ્રામ ગ્લુકોઝ પ્લસ 90 ગ્રામ પાણી. ક્લિયર છે? તો આપણે મોલારિટીનું જે સૂત્ર હતું એ મોલારિટીની સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી દીધી. તો આપણને મોલારિટી કેટલી મળે? 0.617 મોલ. ક્લિયર છે? હવે મોલન્સ ઉપર આવીએ. તો મોલન્સ શોધવા માટે આપણે અણુભાર જોઈએ, મોલ જોઈએ અને પછી મોલન્સ શોધી શકાય. તો પાણીનો અણુભાર કેટલો આપેલો છે? 18 ગ્રામ. ગ્લુકોઝનો અણુભાર કેટલો આપેલો છે? 180 ગ્રામ. પાણીના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. ક્લિયર છે? તો કેટલા મોલ મળે છે? 5. એ રીતે ગ્લુકોઝના મળે છે 0.055. તો અહીંયા મોલન્સની કિંમતો મૂકીએ તો આપણને કેટલો મળે છે? ગ્લુકોઝનો 0.01 અને પાણીના મોલન્સ કેટલા મળે છે? તો એકમાંથી આપણે બાદ કરીએ તો આપણને મળી જશે. તો આપણને મોલન્સ બંનેના શોધી દીધા. હવે આપણે શું કરશું? મોલારિટી ઉપર જશું. તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. ક્લિયર છે? તો 100 ભાગ્યા બરાબર કેટલા ml મળે છે? કદ 83.33 મિલી. ક્લિયર છે? સૂત્રમાં કિંમત મૂકી 0.067 મોલાર મળે છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ દાખલો હતો. ધ્યાન આપી લો. પછી આપણે નેક્સ્ટ ઉદાહરણ પર જઈએ. 1 મિનિટનો સમય આપું છું, ફટાફટ ગણી લઈશું.